એક મેઘજી હલવાઈ માંગરોળમાં બીજે દિવસે મહારાજને રસોઈ આપેલી છે એણે, આઠમને બીજે દિવસે, નોમને દિવસે સંતોને ને મહારાજને ને બરફી ને પેંડા ને ગુંદર પાક ને ટોપરા પાક, સારામાં સારો પાક રસોઈ આપી. મહારાજની પ્રીતિ જોઈને ભાવથી જમ્યા અને વારે વારે વખાણ કર્યા અને બધાને પીરસીને જમાડ્યા, બધાને પ્રસાદી આપી મેઘજીભાઈને. અને મેઘજી હલવાઈ શ્રીહરિની વસ્ત્રાભૂષણથી પૂજા કરી. શ્રીહરિએ વારે વારે સંતોને પીરસીને જમાડ્યા. મેઘજીનો પરિશ્રમ જોઈ અને શ્રીહરિ હસ્યા. મેઘજી દીનાધીન થઈ ગયો અને પોતાના અપરાધને સંભાળીને ખૂબ રડવા લાગ્યો. અપરાધ બહુ મોટો કર્યો હતો ને, કારણ કે અભિમાન આવી ગયું હતું ને. ભજીયા કાઢતો એવો સમર્થ હતો, ઝારા વગર, હાથેથી, તેલમાંયથી. પણ એનું થોડોક ગર્વ આવી ગયો તો, સામર્થ્ય તો ખરી, ગર્વ આવી ગયો તો એમાં મહારાજનું ને મુક્તાનંદ સ્વામીનું જાહેરમાં અપમાન કર્યું. અને પછી ધામમાં જવા ગયો તો ધામમાં જવાનું નહીં, અને પછી પાછું ન આવવાનું, તકલીફ મોટી થઈ. મહારાજ એને હરખું કર્યું કાંઈક, એટલે શરીરમાં હરખું થયું ને પછી મહારાજને રસોઈ દીધી. ઓલા પીબેકની જેમ હાર પામી જાય ને એટલે રસોઈ આપી. પણ અપરાધ થયો એનું રડવા લાગ્યા. મહારાજ એને શાંત કરવા માટે પોતે સજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે એવું સમાધિમાં એને બતાવ્યું મહારાજે, મેઘજી વણિકને. રામાનંદ સ્વામીથી પણ હવે શ્રીહરિની વિશે એને અધિક ભાવ થયો અને શ્રીહરિની સેવા કરવા લાગ્યા. માયારામ ભટ્ટ, પર્વતભાઈ આ બધા શિષ્યોમાં મુખ્ય હતા. જેઠો મેર અને દેવાનંદ દંડી, જેઠો મેર હરિભગત, દેવાનંદ દંડી સંન્યાસી, આ બે જણાને થોડોક ઓછો મહિમા મહારાજની વાતનું ખંડન કરતા હતા. એટલે શ્રીજી મહારાજે કીધું કે તો પછી તમે કયો એમ અમે કરીએ, કે લ્યો જેમ તમે કયો એમ કરીએ, કે તમે વૃદ્ધ છો, રામાનંદ સ્વામીની વાત તમે વિશેષ જાણો છો, અમને તો ઓછી ખબર હોય, અમે તો આજકાલના સત્સંગમાં આવેલા છીએ. એટલે એ લોકો એક પ્રશ્ન પૂછ્યો કે આનો ઉત્તર કરે તો અમે ભગવાન જાણીએ. અને બીજા ભગવાન કેને જાણીએ? છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન બતાવે, પગમાં 16 ચિહ્ન બતાવે, એ ભગવાન કહેવાય. એટલે મહારાજે પૂછ્યો, એ પ્રશ્નનો ઉત્તરે કર્યો. અને પછી એની ઈચ્છા પ્રમાણે આ બધા ચિહ્નો બતાવ્યા. ભૃગુલાંછનનું ચિહ્ન, ચરણમાં 16 ચિહ્ન, એ જોઈ અને પછી મહારાજને નમી ગયા. આ તો સાક્ષાત ભગવાન છે. સંશય કોઈ જાતના રહ્યા નહીં. શ્રીહરિના દ્રઢ આશ્રિત થયા અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, શ્રીજી મહારાજે એવા ચમત્કાર અને પરચાઓ બતાવ્યા છે, વાત બધી જવા દો હો. ઉધારાની કોઈ વાત નથી. તો અહીંયા તો બધું રોકડિયા ગરાગ હતા. વર્ણાશ્રમનો ભેદ નહીં, અધિકારી કે અનધિકારી કાંઈ નહીં. જેવા આવે શ્રીહરિ સામે શ્રીહરિ કરુણા કરે, એક ધારી જનો ઉપર નજર કરતા. અને સમાધિમાં ગોલોક, અક્ષરધામ, પછી જાત જાતના ધામ, મહારાજના ભગવાનના અનંત ધામો છે, એ અનંત ધામોના દર્શન થતા. કેટલાકને ભૂગોળ, ખગોળ, ઐશ્વર્ય, શરીરના 6 ચક્ર કેમ છે એ દેખાતા. અષ્ટાંગ યોગની સાધના કરતા યોગી કઈ કઈ રીતે પ્રક્રિયાઓ, એ બધું શ્રીજી મહારાજને બતાવતા. અને સમાધિમાંથી જાગી અને એ બધા સંભળાવતા. જે જોયું હોય તે. હવે અક્ષરધામની કેટલાક વાતો કરે, પણ અક્ષરધામ કેવું કહેવાય? અદ્ભુત ઉપમા છે અક્ષરધામની. સમગ્ર ભૂમિ કાંચની હોય અને તારા બધા સૂર્ય હોય, અને જેવો પ્રકાશ થાય એવો ધામનો પ્રકાશ છે અક્ષરધામનો. અને એક એક રોમમાં કોટી કોટી સૂર્ય સરખો પ્રકાશ જેમાં છે તેવા આનંદ મુક્તો છે. ત્યાંના મુક્તોમાં એટલો પ્રકાશ છે. વળી એ પ્રકાશ તેજ છે એ શીતળ અને આનંદમય છે. ત્યાં કાળનો પ્રવેશ નથી. ભગવાનના ધામમાં દુઃખ માત્રનો પ્રવેશ નથી. શ્રીહરિની કૃપાથી હરિભક્તો પણ ધ્યાનમાં એ ધામને દેખતા હો. અને એ ધામનું સમગ્ર તેજ ભેળું કરીએ ને
તો ભગવાનના એક રોમના તેજ બરાબર થાય નહીં, તો ભગવાનમાં કેટલું તેજ હશે ભગવાનમાં. તો આવું મહા તેજોમય અક્ષરધામ મહારાજ લાગઠ દર્શન કરાવતા સમાધિઓ કરાવીને. ઉપરાંતમાં જેણે જેણે શ્રીહરિનો આશ્રય કરેલો છે એવા આશ્રિત લોકોનો સત્સંગ ટકાવવાને માટે શ્રીજી મહારાજ 100 યોજન દૂર રહેનારા ભક્તજનો હોય એને ક્યારેક પ્રગટ દર્શન આપતા શ્રીહરિ, ક્યારેક તો ભક્તજનો પોતાને ઘેર નાની પ્રતિમા હોય એની આગળ થાળ ધરે તો ભગવાન થાળ જમી જતા. કોક દીહો, દરરોજ તો મેળ ન પડે ને, દરરોજ જમી જાય ને તો પછી ભાવ ન રહે. ક્યારેક ભગવાન જમે, ક્યારેક જ. જોકે આપણે જમાડીએ કોઈ જમતા નથી, ભગવાન જમે. એક લાડુ જમ્યા, રોટલી શાક, રોટલો દહીં કે કાંઈ તમારા ઘરમાં કોઈ દી ઘટ્યું જમાડતા તો હશો. જોકે આસ્તિક ભાવ હોય તો જમાડે, નહીતર તો કહેશે કોઈ દી જમતા નથી, હવે મૂકો ને ઉપાધિ લ્યો. શું જમે ભગવાન? જમેરા કાંઈ નથી જમતા, દેખાય કાંઈ, તો શું કામ જમાડો? લ્યો, જમતા જ નથી તો જમાડવા કેમ એને? ભગવાન ભોજન જમતા નથી, ભગવાન ભાવ જમે છે. શું જમે છે? તમારા અંતરમાં જે ભાવની સુગંધ છે ને એ ભગવાન લઈને રાજી થાય છે, બસ. બાકી ભોજન ખાલી કરી નાખતા નથી. સંતો દ્રષ્ટાંતમાં શું સમજાવે? ફૂલ હોય સરસ મજાનું, એવું સુગંધીમાન હોય, આપણે એમ સૂંઘીને તો મજા આવી જાય. એક સેકન્ડ માટે આપણે આમ આનંદ આનંદ થઈ જાય, સાચું કે નહીં? તો તમે ફૂલમાં વજન જોખો, એક ચોટ કેટલો વજન છે એમાં, એની ગણતરી કરી રાખો. પછી તમે 10 જણા કે 15-20 જણા હો ને બધા ફૂલ સૂંઘો, બધા વારાફરતી, બધાને આનંદ આવી જશે. પાછું એની જોખશો ને તો વજન એટલું જ હશે. ઘટી જાય, ઘટી જાય એટલી વારમાં, એ જ વજન છે ભાઈ. પણ તમને 15 જણા કે 20 જણાને આનંદ આવી ગયો, ફૂલ બહુ સુગંધીમાન. એ તમને જે સુગંધનો આનંદ આવ્યો છે ને, ફૂલને કાંઈ નુકસાન નથી હજી, પણ આનંદ આવ્યો હશે. એમ ભાવથી ભક્તો ભગવાનને જમાડે, એનો ભાવથી ભગવાન રાજી થઈ જાય, ભોજનમાં કાંઈ ફરક પડે નહીં, એનો વજન એટલો ને એટલો રહે છે. એટલે એવી ભાવનાથી ભગવાનને જમાડવાનો હોય છે. આપણે જમાડીએ છીએ ને જોઈને ભગવાન રાજી થાય છે. ભોજન જમી જતા નથી, ભોજન તો એમને એમ દેખાય છે, પણ તમારો ભાવ છે ને એ ભગવાન જમે છે. તો મૂર્તિ દ્વારા ભગવાન ક્યારેક જમતા હતા. એટલે ભક્તજનોને ખૂબ આનંદ થાય કે ભગવાન પ્રત્યક્ષ જ છે હો. ક્યારેક તો ગમે ત્યાં ભક્તજનો રહેતા હોય, સત્સંગ ભજન કરતા હોય, અંત સમય થાય એટલે ભગવાન વિમાન લઈને આવે, એને ધામમાં તેડી જતા. લ્યો, એને ગામમાં લોકોને દર્શન થતા, એમાં સત્સંગી કે કુસંગીનો કાંઈ મેળ ન રહેતો, આખું આખું ગામ દેખે. લ્યો, ગઈ ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એને ધામમાં લઈ ગયા. અને કેટલાક સત્સંગી ન થાય અને પાપ કર્મ કરતા હોય અધર્મ, તો ગામ લોકો એવું જુએ કે આ સત્સંગી નહોતો અને પાપી હતો, તો એને યમના દૂતો મારતા મારતા લઈ ગયા. એ ગામમાં દેખાય, યમદૂતો દેખાય, યબરા યબરા, અને પાપી જીવને લઈ ગયા. લ્યો, આવું બધું દેખાતું હતું. એટલે આ બધા ઐશ્વર્યોને કારણે અસંખ્ય લોકો શ્રીહરિનો આશ્રય કરેલો છે. ડાયા માણસો બધા મિથ્યા ગુરુનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. અનન્ય ગતિ થઈને. હો, કેવી ગતિ? વાણના કાગડાને હોય એવી ગતિ. વાણના કાગડાની ગતિ સમજો. કાંઠે વાણ આવ્યું હોય, કાગડા બેસી જાય એના ઉપર, ક્યાંક માછલા પકડી આવે ને વાણ ઉપર બેહે, પછી વાણ ધીરે ધીરે ઉપડી જાય, કાગડા બેઠા હોય, વાણ નીકળી મધ્ય દરિયે છે, પછી કાગડા ક્યાં જાય ગયો? કાંઠો તો રહ્યો નહીં. એ વાણમાં કેટલાક કાગડા આપણા ભારતના મુંબાસા ભોગી ગયા. હો, ત્યાં જઈને ગળા બેસી ગયા, અને જેવું નથી, પણ ગયા છે ત્યાં કને. ભારતમાંથી કાગડા પહોંચી ગયા, ખાવા મળી જાય, પણ બેવા ક્યાં મળે એને? નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી,
जहां देखूं तहां जल निधि खारा, मेरे तो एक तुम ही आधारा. મુક્તાનંદ સ્વામીનું પદ છે. મહારાજ, અમને તમારો એવો આશ્રય છે કે નાવના કાગડાની જેમ એક જ તમારો આધાર છે. કાગડાને એક જ વાણનો આધાર છે. એ વાણવાળા ગમે એટલો ઉડાડે ને તોય પણ આવીને બેહે ક્યાં? ત્યાં જ બેહે. બીજું કોઈ આશરો નથી. ચારે બાજુ જલનિધિ ખારા. તો એવા બધા પાકા હરિભક્તો થયેલા છે. મહારાજનો અનન્ય દ્રઢ આશ્રય કરીને શ્રીહરિનું ભજન કરતા હતા, અનન્ય ગતિ થઈને. કેટલાક ભણેલા અપાર મતવાદીઓ વિવાદ માટે આવતા શ્રીહરિનું સામર્થ્ય જોઈને ઝાંખા પડી જતા હતા અને મનમાં વિચાર કરતા, અંતે પસ્તાઈને હાથ જોડતા શ્રીહરિને કે તમે તો સાક્ષાત ઈશ્વર છો, પણ 24 અવતારમાં તમે કોણ? કે આવું મારા પૂછતા. હો, 24 અવતાર પૃથ્વી ઉપર થયા, એમાં તમારો નંબર કયો? 1 થી 24 સુધીમાં અમે જાણતા નથી, માટે કૃપા કરીને કહો. જો આવું કહો તો અમારો સંશય દૂર થાય અને તમારે શરણે થઈ તમને ઈષ્ટદેવ માનીને તમારું ભજન કરીએ. શ્રીહરિ કે તમે તમારા ઈષ્ટદેવને દીઠાય. બોલો, કોઈ કૃષ્ણને માનતા હોય કે રામને માનતા હોય, ગમે ને માનતા હોય, તમે માનો તો છો ને? તો કે હા. તમારા ઈષ્ટદેવને દીઠાય? તો દીઠા નથી. તો શું કામ માનો? મહારાજ કે તમારા ઈષ્ટદેવને તમે દીઠા નથી, છતાંય તમે એને માનો છો, તો અમને માનો આમ તમને શું વાંધો હોય? કે મૂંઝાય. હો, મહારાજ એવા પોઈન્ટથી પકડે ગોળા ફસાઈ જાય. 24 અવતારની વાત જવા દીધી. મહારાજ કે તમે જેને માનો છો એને કોઈ દી જોયા હોય તો કયો? તો કે જોયા તો નથી. કે લ્યો. તો મહારાજ કે તમારા ઈષ્ટદેવને તમે દીઠા નથી, તો એમનું કહેવું તમે કેવી રીતે પ્રમાણ કરશો? તમારા ઈષ્ટદેવને તમે જ્યારે દીઠા નથી ત્યારે. તો કે પણ એ તો અમે પ્રતિમાને માનીએ ને. મહારાજને કે મૂર્તિ હોય, મૂર્તિ એને અમે માનીએ અને એ અમારા ઈષ્ટદેવનું પ્રગટ રૂપ છે. મૂર્તિનું ધ્યાન કરીએ. તો મહારાજ કે બેસી જાઓ, તમે જેને માનો છો એનું ધ્યાન કરો. કે હે બધા પંડિતો પુરાણીઓ ઘણા બધા આવે અવારનવાર. બેસી ગયા બધા. જેને માનતા હતા ને એનું મંડ્યા ધ્યાન કરવા મંડ્યા. એ બધાને શ્રીજી મહારાજ પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન આપેલા છે. ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા અને એના ઈષ્ટદેવ બોલ્યા. બધા જેને જેને માનતા હોય ને એ બધા બોલ્યા. એ બધા કે અમે બધા સજાનંદ સ્વામીના છીએ. કયો ઈષ્ટદેવ હતા ને એના, એ એમ કે. અને સજાનંદ સ્વામી તો સ્વયં ચિંતામણી છે. એના થકી કોઈ અધિક દેવ નથી, એના કરતા મોક્ષ માર્ગ બીજો નથી. જો તમે અમારું માનતા હો તો મન કર્મ વચને સજાનંદ સ્વામીનો આશ્રય કરો. કે આવો અવતાર કોઈ વખત નથી થયો આ પૃથ્વી ઉપર, અને જેના ભાગ્ય હોય ને એને આ વાત મનાશે, બાકી બધા ગોથા ખાશે. એમ પોતાના ઈષ્ટદેવ એમ કહેવા માંડ્યા. હો, એ કે અમે સ્વામિનારાયણનું નામ લઈને સુખિયા છીએ, તો અમારામાં ક્યાં ચોટ્યા પડ્યા છે? તમે સજાનંદ સ્વામીનું ભજન કરો જાઓ, તમારું કામ થઈ જશે. એમ બધા હો, અનેક સંપ્રદાય વાળા, મધ્વાચાર્ય વાળા ને વલ્ભાચાર્ય વાળા ને નિંબાર્ક વાળા ને જાત જાતના સંપ્રદાયો છે. બધા આવીને બધા પોતપોતાના ઈષ્ટદેવને જોયા, બધા અંજાઈ ગયા. હો, ચંદ્રનું તેજ અધિક હોવા છતાં પણ સૂર્ય પ્રગટ થાય એટલે ચંદ્ર બિચારાનું તેજ બધું ગુમ થઈ જાય. હો, આકાશમાં દેખાય નહીં જરાય. દીવો, મસાલ, વીજળી અને વડવાનળ અગ્નિ એક જ છે, પણ વસ્તુતા એ બધામાં ભેદ રહેલો છે. એના પ્રતાપમાં અપાર ભેદ છે. અગ્નિ એક જ છે, પ્રતાપમાં ભેદ છે. એવી રીતે ભગવાનના અવતાર એમાં ભગવાન એક જ છે, પણ અવતારમાં સામર્થ્યમાં તો અનંત ભેદ છે. જેમ તારામાં ને ચંદ્રમાં ભેદ છે, એમ મહારાજ કે ભેદ તો છે. બધા અવતાર કઈ એટલી સામર્થ્ય બતાવતા નથી. સામર્થ્યને કારણે ભેદ છે. ભગવાન એક છે, ભગવાન અનેક નથી. પણ આ પૃથ્વી ઉપર આવીને જેવો પ્રતાપ બતાવે
એટલો મોટો અવતાર ગણાય એ તો હકીકત છે. માણસ બધા સરખા હોય, પણ જે મોટું કામ કરે એ મોટો માણસ ગણાય. વધુ પૈસાવાળો હોય એને હવ લોકો માને પૂજે, અને ભૂખ ભેગો પડ્યો એનું કોઈ નામ ન લે. હો કેવા તો બે પગવાળો જ હોય, એમાં કાંઈ ફરક ન હોય. આ તો ભગવાનની વાત છે. એટલે રામાનુજના આશ્રિત હતા એને વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના દર્શન થયેલા છે. રામાનંદી હતા એને સીતા, લક્ષ્મણ, રામ, હનુમાન એવા બધા દર્શન થયેલા છે. રામચંદ્રજી ભગવાન ધનુષ બાણ લઈને ઉભા હોય. આવા દર્શન સૂર્યના ઉપાસકોને સૂર્યના દર્શન, ગણપતિના ઉપાસકોને ગણપતિના દર્શન, જૈનો, શાક્તો, યવનો જે કોઈ હતા એ પોતપોતાના ઈષ્ટદેવના દર્શનને પામ્યા. બહુ આનંદ થયા, સમાધિમાંથી જાગ્યા. એટલે બધા જ શ્રીજી મહારાજનો પરિપૂર્ણ આશ્રય કરેલો છે અને અધર્મ માર્ગનો ત્યાગ કરી અને શ્રીહરિને શરણે થયેલા છે. મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજન, આવા પ્રતાપ તો મહારાજ એટલા બધા બતાવ્યા કે 100 જન્મે આમ કહેતા વાતોનો અંત આવે એમ નહીં. એટલા બધા ચમત્કારો મહારાજે બતાવ્યા છે. એકાંતિક ધર્મનું સ્થાપન કરેલું છે અને મૂળ અજ્ઞાનનો શ્રીહરિએ નાશ કરેલો છે. શ્રીહરિ અનક્ષેત્રો બનાવડાવી અને અભ્યાગતોને અન્ન પણ ખૂબ આપેલું છે. અહિંસામય યજ્ઞો કરેલા છે, વિષ્ણુ યાગ, મહાપૂજા, 1 મહિનો, 2 મહિના કે 6 મહિના સુધી ભરપૂર ઘીથી લાડુ બ્રાહ્મણોને ખૂબ તૃપ્ત કરેલા છે. જાત જાતના ભોજનો વળી કરીને બ્રાહ્મણ ખાઈ ખાઈને કંટાળી જાય ને તઈ મહારાજને દક્ષિણા આપે કે જાઓ ઘરે હવે લ્યો. હટી પડે ખાઈ ખાઈને, લાડવા ખૂટાડીને હટી પડે, ખૂટાડી ના કે લ્યો. કેટલાક બ્રાહ્મણોને ખાઈ ખાઈ કહેવત છે ને, ખાય એનું ખોદે. તે બહુ ખાઈ ખાઈને પછી કાય ને એટલે કે સ્વામિનારાયણ લાડવા ખૂટાડવા છે કે શું કરશું. કાં તો ઘી ખૂટાડવા માટે જંગલે જાય તો લોટા ઘીના ભરી જાય તો એ પાણી લેવા કામ આવે કયો, ઢોળી આવે જઈને. રાતના ઓલા તળાવની કિનારે કોઠા હતા, એમાં લાડુ ભરતા મહારાજ. કોઠો તોડી આખો અને આખ બધા લાડુમાં તળાવમાં નાખી દે. હો પાછા રાતનો કોઠો ચણી દે એવો હોય ને એવો. દરવાજે તો તાળું લાગેલું જ હોય. હવારે ટીમણ માગશું સ્વામિનારાયણ લાડવા ક્યાંથી કાઢશે ને પછી હોકીરો કરશું કે લ્યો સ્વામિનારાયણનું ખોટું દેખાશે. આવા હો કેટલા લાડવા ખવડાવે, શું એનો ગુનો શું એનો કયો. એનું બગડે કેમ, ખાઈ ખાઈને પણ એનું બગાડવાનું. પણ આ તો ભગવાન છે. હવારે દરવાજો ખોલે તો કોઠામાં લાડુ ભર્યા હોય. ઓલ્યા કે આ ક્યાંથી થયું કે લ્યો મરી ગયા, આખી રાતના હેરાન થઈ ને અને લાડુ એમને પડ્યા છે કે લ્યો. મહારાજ કે લ્યો ટોપલા ભરી ભરીને ચોપાચોપ ખાઈ લ્યો. આનું કાંઈ બગડે, ખૂટે આનું કાંઈ, ગમે તેમ હોય ને. ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, અહીંયા ચમત્કારનો ધોધ વહે છે અહીંયા કને. એવો ધોધ ભગવાનના ભક્તોની પણ જ્યારે ભગવાન કેવી રક્ષા કરતા હોય ત્યારે આ તો પોતાનું કામ છે. તમને ખબર હોય તો આજથી 15-20 વર્ષ પહેલા મહારાજ શ્રી જ્યારે કચ્છમાં આવતા ત્યારે આપણા ચિરઈના હનુભાઈ હતા, ખબર હે, આમ રાઇફલ લઈને ભેગા ભેગા ફરતા. અને એ મહારાજ ભેડા જ આવતા. જ્યારે મહારાજ શ્રી આવે ત્યારે પહોંચી આવતા. એ હનુભા ભણેલા નહીં, બહુ ગરીબ, બહુ ખાવા મળે નહીં. એટલે ચિરઈ ગામના હતા. તે મોટા સંતોને કે સ્વામી દુઃખી છે કે સ્વામી કે સરકારમાં કંઈક મિલિટરીમાં નોકરી મનાવો. અરે મિલિટરી મને કોણ રાખે કે અભણ માણસ. સ્વામી કે કોશિશ તો કરો, કોશિશ. તે પછી કીધું હો ત્યાં કને મિલિટરીના વાડામાં જઈને કંઈ કામ હો તો કરીશ કે ગરીબ છું. એટલે એ લોકો રાખ્યો. પછી એને રાખતા રાખતા પછી ખબર નહીં, ભણેલ નહીં પણ સંતોની કૃપા કામ કેવું કરે. 500 જણાનો અફસરની એની નોકરી મળી ગઈ. લ્યો એ તો આપણે નજરે જોયેલા. એને 500 મિલિટરીને ગુમાવે. કાંઈક જંગલમાં જવું જાય લડાઈ કરવા માટે, ગમે ત્યાં મૂકે એને જવું પડે. આ બિચારો ભગવાનનો ભગત પાકો, સંતોની કૃપાથી આટલી નોકરી મળેલી. 500 જણાને કવર કરવાનું કામ એનું. હનુભા જાડેજા તે જંગલમાં ગમે ત્યાં ઉતર્યા હોય ને તો હાજે ગમે ત્યાંથી પાણી ભરી આવે, એક ઘડો રાખી દે ઢાંકીને. હવાર નાહી ધોઈને પૂજા કરી લે. એટલું એ સાહેબ 500 જણાનો સાહેબ પણ પોતે જાતે, કારણ કે હવે નાહવા માટે પાણી બીજા ભરી દે કે ન ભરી દે,
અને બીજાને કે નહીં હો, પોતે જ પાણી ભરી આવે ને નાહી ધોઈને પૂજા પાઠ હવારમાં કરી લે, પછી જે કામ કરવું હોય એ. તેમાં કેટલાક દુર્જનો વિચાર કર્યો કે સાહેબ હવારે ઉઠીને નાહે છે. એક દિવસ કમતી હુજી તે હુઈ ગયા ને સાહેબ, એટલે ધીરે ધીરે ઘડો ઢોરી નાખ્યો પાણીનો. આજે ઢોરી હવરો રાખીને માથે એમ ઢાંકી દીધો. એમ ને એમ હવારે સાહેબ શું કરે છે જોઈ, કે પાણી બહુ છેટું હતું, બાજુમાં હતું નહીં. હનુભા તો જાગ્યા, હવારે જાગીને મહારાજ નવારતા નવારતા ઘડો લઈને મંડ્યા નાવા. ઓલા જોતા હતા હો, હવે મહારાજે રાતના પાણી ભરી દીધું. વિચાર કરો તમે, ઘડામાં હો પાણી ભરાઈ ગયું. અને હવારે નાવા માંડ્યા. ઓલ્યા તો અચંબો પામી ગયા કે પાણી આવ્યું ક્યાંથી? આપણી નજર હેઠળ આ ઘડો પડ્યો છે, એમને એમ કોઈ પાણી ભર્યું નથી. પછી તો પગે લાગ્યા, માફી માગી, અને પછી કીધું એવું કામ હોય તો અમને કહેજો કે લ્યો પાણી અમે ભરી આવશું તમારે માટે. કયો આવા ભક્તોની જો ભગવાન આવી સહાય કરતા હોય તો આ તો પ્રગટ પોતે છે. લાડવા ખૂટે, લાડવા ખાઈ ખાઈને કંટાળે ને એટલે મહારાજ દક્ષિણા દે કે લ્યો જાઓ, ઘરે જવું હોય તો. ખૂબ દાનો આપતા, અને જ્યાં જ્યાં પોતાના ભક્તો રહેતા હોય ત્યાં સંતોને મોકલતા, સત્સંગનું રક્ષણ કરાવતા. ક્યાંક ક્યાંક તો પોતે જાતે પહોંચી જતા. ક્યાંક કુસંબ જેવું થયું હોય તો મારે જાતે જઈને સમજાવીને બધું હરખું કરતા. હો આવો દયાનો અવતાર નથી થયો કોઈ દિવસ. હો હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું હોય કે આવો અવતાર કોઈ નથી થયો. છેલ્લી ચિંતામણી વાંચજો, મહાસામર્થ્ય છે આમાં. તો ચમત્કારનો કોઈ પાર નથી. હો એક ગામમાં બે હરિભગત ઝઘડી પડ્યા મંદિરમાં, સમજ્યા? બાજ્યા મારા ભાઈબંધ એવા હતા. કથામાં બેહે, દરરોજ મંદિરે ભેડા આવે, અને ગુડે ગુડે બેહે એવા, પણ ખબર નહીં વ્યવહાર એવો વાંકો છે ને, પછી એકબીજાનું મોઢું ન જુએ. એક સભામાં બેઠો ને બીજો આવે ને તો ઉઠીને ભાગી જાવ લ્યો. પછી આ કથામાં બેહે, બે ભેગા મંદિરમાં ન રે લ્યો. આવું વૈર થઈ ગયું. મહેમદાવાદમાં દુર્લભરામ મોટો માણસ હતો ને બેચરભાઈ સામાન્ય હરિભગત હતા. એટલે આવું થઈ ગયું. મહારાજને ખબર પડી. મહારાજ મનાવવા આવ્યા હો કે સત્સંગમાં ઝઘડો, મંદિરમાં જવા ખપે ને પાછું, અને ભાઈ એકબીજાને જે મંદિરમાં હોય તો ગમે નહીં. બેચરભાઈને મહારાજ મળ્યા કે તમે આ ઝઘડો સારું ન કહેવાય. બેચરભાઈ સમજી ગયા કે મહારાજ તમે જો આવ્યા હો તો તમે કયો એમ કરું, કે લ્યો તમે જેમ કયો એમ કરું. મહારાજ કે તમારો ઝઘડો આજે અમે મટાડવા આવ્યા છીએ. દુર્લભરામ મોટો માણસ છે એટલે ઈ તમારી પાઘડી ઉપાડે ને તમે એના જોડા ઉપાડો, હતું નતું કરી નાખો. ભલે મહારાજ તમે કયો એમ, કે લ્યો તમારે એના જોડા ઉપાડવાના અને એ તમારી પાઘડી ઉપાડે. મહારાજ પણ જો વિવેકમાં સમજે. ઓલો ગામનો મોટો માણસ હતો દુર્લભરામ, અને આ સાદા હરિભગત, તો એની પાઘડી ઉપાડવામાં તો વાંધો નહીં ને, જોડા ઉપાડવામાં તો નીચું લાગે. એટલે તમને એના જોડા ઉપાડવાના. ભલે મહારાજ તમે કયો એમ. બેચરભાઈ સમજી ગયા. પણ દુર્લભરામ પાસે મહારાજ આવ્યા. મહારાજ કે એક વાત કેવા આવ્યા છીએ, માનો તો કહીએ. તો કે ઓલી વાત ન કરજો બેચરિયા વાળી, કે બાકી જી કેવું હોય કયો. મહારાજ કે પણ એટલા સારું હાલીને આવ્યા તમારા ગામમાં, તમે સત્સંગી થઈને લડો એ ના હાલે. આજ પેલા ભલે બાજ્યા પણ હવે જતું નતું કરી નાખો અમારા વચને. તમે એની પાઘડી હાથમાં લ્યો ને એ તમારા જોડા ઉપાડ, તો હું એની પાઘડી લઉં કે બેચરિયાની? કે મહારાજને કે અડું એની એને કે લ્યો. મહારાજ કે માની જાઓ, જોડા ઉપાડવો પડશે ને એક દિવસ. તો કે મહારાજ ને ઈ મને ન ગમે, કે લ્યો ન માન્યા. લ્યો મારે તો બિચારા હવે સાધુનું જીવન છે એટલે કાંઈ થાય તો નહીં. મહારાજ હાલે ગયા છે ને મને પછી. જો મહારાજનું ધર્મ પોતે હાંચવે, સાધુ જીવન રાખ્યું હોય ને, રામકૃષ્ણ જેવું હોય ને તો લાકડી ઉપાડે છે ધબી નાખે એવા ટાણે. માનતો કેમ નથી કે મારું આવ્યા નતા. એટલે મહારાજ પછી હાલ્યા ગયા, ન માન્યા. એટલે પછી શું થયું, દુર્લભરામનો એકનો એક છોકરો ને એના લગ્ન કરવા હતા. એના સગા સંબંધીઓ બધા હંપી ગયા, સમજ્યા ને. એ કે બેચરભાઈ જ્યાં સુધી એની જાનમાં ના આવે ને આપણે કોઈ જાવું જ નહીં. કે લ્યો પછી જુઓ મજા. બધાને આમંત્રણ દેવા જાય ને એ બધા એમ કે જો અમે બધા નક્કી કર્યું બેચરભાઈ તમારી જાનમાં આવે તો જ અમે આવશું. આખું ગામ ના પાડી દીધી. લ્યો એકનો એક છોકરો એને પરણાવો છે. હવે લગ્ન બગડે, લગ્ન અવસર. અને દુર્લભરામ આવ્યા બેચરભાઈ પાસે. એ કે તું કહેતો તો તારા જોડા ઉપાડું, પણ મારા છોકરાના લગ્નમાં તું હાલ કે
બેચરભાઈ કે જોડા ઉપાડવાની કાંઈ જરૂર નથી કે લ્યો મહારાજ આવ્યા તે દીધી મેં તો મૂકી દીધું હે, તમે જો પકડી રાખ્યું હોય તો મૂકી દો મહારાજના વચને. અને બેચરભાઈ એના લગ્નમાં આવ્યા અને બધા માણસો આવ્યા અને ધામધૂમથી લગ્ન થયા. મહારાજ કીધું તે માની લીધું હોત તો વાંધો હતો કાંઈ. ઘર જે ગધેડાને બાપ કેવો પડે એના કરતાં ભગવાનના વચને માન્યું તો મહારાજ તો રાજી થઈ ગયા હોત ને. જો મચ્છિયાઓમાં મહારાજ પહોંચી ગયા હતા ફઈબાને સમજાવવા સાસુઓના ઝઘડામાં, પણ મહારાજ આખા સત્સંગની કેટલી ચિંતા કરતા. એમ અધર્મ જેવું કાંઈ પણ ન જોઈ, કાં તો સંતોને મોકલે, કાં તો કોઈ હરિભગતને મોકલે, કાં તો જાતે પોતે જાય. આ રીતે શ્રીજી મહારાજ આટલો બધો વિસ્તરેલો સત્સંગ એને ગમે તે રીતે રક્ષણ કરેલું છે. શ્રીજી મહારાજ દેશો દેશ પ્રત્યે શ્રીહરિજનોનું અજ્ઞાન ટાળવા માટે શ્રીહરિ વિચરતા હતા અને મોક્ષની વાતો સૌને કરતા. દશેરાને દિવસે જમીને શ્રીહરિ ત્યાંથી ચાલવાની તૈયારી કરી માંગરોળથી. રાજદ્વારમાં શ્રીહરિને પધરાવ્યા છે. ત્યાંના રાજાએ હાથી ઉપર બિહારી અને વાજતે ગાજતે મહારાજને ગામમાં ફેરવ્યા છે. ફરીથી દર્શન દેવા પધારજો એવી કૃપા કરજો કે વિનંતી કરી મહારાજને. શ્રીહરિ ત્યાંથી કાલવાણી પધાર્યા છે. ત્યાંના ભક્તજનોને પણ ખૂબ સમાધિઓ કરાવીને ખૂબ સુખો આપેલા છે. ભક્તજનો કે આવો અવતાર કોઈ થયો નથી કે ઘરો ઘર મહારાજની પધરામણી કરતા હો. મુકુંદ બ્રહ્મચારી શ્રીહરિની સાથે રહીને સાંજ સવાર થાળ બનાવતા મહારાજને માટે. જયરામ બ્રહ્મચારી શ્રીહરિને પાણી પાતા. શ્રીજી મહારાજના બાળ મિત્ર આનંદાનંદ સ્વામી પગચંપી કરતા. એ લોજમાં કદાચ લોજથી મહારાજ ભેળા હશે. નાથ ભક્ત અને કણભા ગામના ઉમાભાઈ એ બે જણા મહારાજના વસ્ત્રની વ્યવસ્થા કરતા હો. મહારાજના કપડાં ધોવા તે બધું એની વ્યવસ્થા. હાલ તે મહારાજ કોઈકને આપી દે તો વળી એવા ટાણે બીજું મહારાજને પહેરવા દેવું ને. દયાળુ બહુ હો, કોઈ ગરીબ આવે ને ઉતારીને આપી દે. બીજું મગાવીને દે તો ઠીક, ઉતારીને આપી દે. પહેર્યું હોય ને એ એક ધોતિયું રહેવા દેતા એટલું સારું હતું. બધું ઉતારીને દઈ દે. સુરવાડ પહેર્યો હોય, જામો પહેર્યો હોય, અંગરખું જી હોય બધું દઈ દે. પાંગડી તો પાંગડી દઈ દે. ખાલી ધોતી પહેરીને સભામાં બેઠા હોય તો મહારાજને કપડાં બીજા દેવા પડે એની વ્યવસ્થા આ હરિભક્તો કરતા. નરસિંહ મહેતા, રણછોડદાસ અને થોભણદાસ આ ત્રણ હરિભગત હતા. એ મીરાબાઈના અને સરસ મજાના પદો ગાતા હો. શ્રીહરિના ગુણ ચરિત્રો ઊભા થઈને ગાતા, વાતું કરતા, ધૂન કરાવતા. જેવો પદનો ભાવ હોય ને એવા લટકા પણ કરતા. મહારાજ હસતા જોઈને નાદ ભગત કીર્તન ગાય ત્યારે નેત્રમાંથી આમ જળની ધારાઓ વસડે એવા પ્રેમ ભાવથી કીર્તનો ગાતા. હીરો અને અક્ષરાજ બે હરિભગત હતા. એ કીર્તન ગાતા 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 એવા ગદગદ કંઠે થઈ જાય કે પડી જાય, એટલે મૂર્છા આવી જાય, ભાન ન રહે શરીરમાં, બસ આમ થઈ જાય. મહારાજને હાથ ઝાલીને જગાડે, ઉઠો ઉઠો. જેવા ઉઠે ને મહારાજને બખમ ઘાલીને મહારાજનું આમ પકડી લે હો મહારાજને. મહારાજ કે છોડો છોડો અમને, કે તોય મૂકે નહીં. ને આવી લીડાઓ થતી હો સભામાં. પર્વતભાઈની મોટપ તો સૌથી ન્યારી છે હો. શ્રીહરિની મૂર્તિ એક પલ માત્ર પણ ભૂલતા નહીં. મહારાજ ગમે ત્યાં હોય, દેશ પરદેશ ગમે ત્યાં ગયા હોય ને સતત મહારાજનું સ્મરણ કરતા. નેત્રમાંથી મહારાજની મૂર્તિ ખસવા દેતા નહીં. એક શ્વાસ પણ શ્રીહરિના સ્મરણ વિના જવા ન દેતા. લ્યો અગત્રાને એવા પર્વતભાઈ હતા. મુક્તાનંદ સ્વામી કે એવા હતા છતાં પણ ઘરનો વ્યવહાર કરતા હતા. શું પરિવાર હતો, વાડી હતી, બધું હલાવતા હતા. લ્યો આવા. અને આપણે સામે જોઈએ તો આપણી કેટલી ભક્તિ. આપણે એમ કે અમે નવરા ન થાય, કે ઘરના કામ હોય ને વાડીના કામ હોય, ધંધા કરવા હોય ને. હે આશ્ચર્ય લાગે હો આપણે એ બધી વાતો સાંભળીએ તો. આજે કેટલાક સ્વામી અમને ટાઈમ ન મળે, કે તો એને ટાઈમ મળતો હતો. સતત ભગવાનનું સ્મરણ કરી એ પોતાના બાળ બચ્ચાનું પોષણ કરતા હતા ને આખો વ્યવહાર હલાવતા હતા. લ્યો મહારાજ જ્યાં ગયા હોય ત્યાં એને જોતા હતા. એવી નિરાવરણ દ્રષ્ટિ હતી એની. રઘુનાથ દાસ કહાવત જોઈ, રલિયા ગઢવી કે પુત્ર સોઈ,
ગુણ કર મૂઢ હે મહા અભિમાના, મોક્ષ કે રૂપ કો નહીં તાના. રઘુનાથદાસની વાત લખી થોડીક. રલિયા ગઢવીનો એ પુત્ર હતો કે અભિમાની બહુ હતો, મોક્ષનું એને જરાય તાન હતું નહીં. રામાનંદ સ્વામીના ગુણ બધાય પોતાને વિશે છે માનતો કે રામાનંદ સ્વામીના ગુણ બધાય મારામાં છે, બીજા કોઈમાં નથી. રઘુનાથદાસ અને એ પાપને કારણે એની બુદ્ધિ જ મલિન થઈ ગઈ હતી અને મહારાજ એને સત્સંગમાંથી વિમુખ કર્યો હતો. જેમ કૂતરાને હડકવા હાલે ને એમ ઈ રઘુનાથદાસને હડકવા હાલ્યો હતો. લ્યો, જ્યાં જાય તો બધાને વિમુખ કરે, જ્યાં જાય તો વિમુખ કરે. મહારાજની ને સંતોની ને અભાવની જ વાતો કરે જ્યાં જાય ત્યાં.